રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્યામ ચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા. શ્યામ ચરણદાસજી મહારાજના ચરિત્રમાં આપણે જોયું કે ગુરુની ખોજમાં એ ભટકતા ભટકતા સુકતાલ પહોંચે છે. સુકતાલ એ જગ્યા છે કે જ્યાં સતત શ્રીમદ ભાગવતની કથા ચાલે છે. અને સુકતાલ એ જગ્યા છે જ્યાં સુખદેવજીએ પરીક્ષિતને ભાગવત સંભળાવી. એ સુકતાલમાં જ આમની ગુરુ દીક્ષા થઈ શ્યામ ચરણદાસજી મહારાજની. કારણ કે આ સંપ્રદાય જ સુખ સંપ્રદાય છે. સુખદેવજી એના આદિ ગુરુ છે. એટલા માટે સુકતાલમાં જ શ્યામ ચરણદાસજીની દીક્ષા થઈ. દીક્ષા પછી ત્યાં લખ્યું છે छिपा भेद और कुछ दिया. તો કે આ छिपा भेद એટલે શું હે? તો કે સુખદેવજીએ એવી વાત એને બતાવી કે રાધા કૃષ્ણની જે નિત્ય લીલા છે, જે ભાગવતમાં મેં ગાઈ નથી, એ લીલા પણ તારે ગાવાની છે. શ્યામ ચરણદાસજીને એવી આજ્ઞા કરી. કારણ કે ભાગવતમાં કૃષ્ણ લીલા ગોપીની લીલા છે, પણ સ્પષ્ટ રૂપે રાધાનું નામ નથી અને રાધાજી સાથેની મધુર લીલાઓનું વર્ણન ભાગવતમાં એટલું નથી. હાલાકી રાધા રાણી ભાગવતમાં છે, પણ રાધા નામ નથી, એટલે એ લીલા બધાને ગોપીઓની જ લીલા લાગે છે, રાધા રાણી સાથેની લીલા લાગતી નથી. એટલા માટે સુખદેવજીએ શ્યામ ચરણદાસને કીધું કે તમારે રાધા રાણીની લીલા પણ પ્રગટ કરવાની છે. તો કે જી ગુરુજી, હું કે રાધા રાણીની લીલા પ્રગટ કરી છે. આ રીતે સુખદેવજીએ ચરણદાસજી મહારાજને ઉપદેશ આપ્યો. તો એ ઉપદેશમાં 5.5 પ્રહર વ્યતીત થઈ ગયા. 1.5 પ્રહર દિવસનો અને 4 પ્રહર રાત્રિના 5.5 પ્રહર સુધી ગુરુ શિષ્ય વચ્ચે વાતચીત ચાલી. પછી સવાર પડ્યું છે. સવાર પડ્યું એટલે સુખદેવજીએ શ્યામચરણદાસજીને કીધું કે હવે તમે દિલ્હી વયા જાઓ અને તમારી વ્યાકુળ માને સાંત્વના આપો. તમારી માં અતિશય વ્યાકુળ થાય છે, તો એમને સાંત્વના આપો ને ઘરે જ આવે. તો ગુરુ આજ્ઞા કરી હસી. મનુષ્યએ ગુરુ આજ્ઞાનું જરૂર પાલન કરવું જોઈએ. ગુરુ એમ કે વિરક્ત લઈને ભજન કરો તો વિરક્તિ લઈ લેવી જોઈએ, અને ગુરુ એમ કે ઘરે પાછા વયા જાઓ અને ઘરે જઈને ભજન કરો તો ઘરે જઈને ભજન કરવું જોઈએ. અવશ્ય ગુરુ આજ્ઞા અનુલ્લંઘનીય છે. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ, નહીતર તમને પરમાર્થ માર્ગમાં કઈ પ્રાપ્ત નહીં થાય. અમારા બાબાના શબ્દો છે કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો એને પરમાર્થ માર્ગમાં પછી જાજુ કઈ પ્રાપ્ત થતું નથી. પણ એટલું ખરું, એ ગુરુ એવા હોવા જોઈએ. અને હાથા ગુરુ એવી આજ્ઞા આપશે જ નહીં કે તમારે એનું ઉલ્લંઘન કરવું પડે. એવી કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞા હાચો ગુરુ આપી જ ન શકે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો શ્યામચરણદાસજી મહારાજ ગુરુ સુખદેવજીની પરિક્રમા કરીને, ગુરુજીને દંડવત કરીને પછી હાલતા થયા છે દિલ્હી તરફ. તો દિલ્હી તરફ હાલતા થયા ને તો એને ગુરુનો વિરહ જાગી ગયો કે અરે સુખદેવજી થી કેમ અલગ થવું, સુખદેવજી થી કેમ અલગ થવું, એવો એને એક વિરહ વ્યાપી ગયો. કરી દંડવત ચલન કી ધારી, ચલાન જાય ભય પગ ભારી. મતલબ બિચારા દંડવત કરીને હાલવા તો માંડ્યા, પણ પગ ભારે થઈ ગયા. હાલવું ગમતું નથી, આગળ જવું ગમતું નથી. તન કાપે પગ પરે ન આગે, વિરહ અગ્નિ ઉઠ રોવન લાગે. શરીર આખું ધ્રુજે છે, પગ આગળ પડતા નથી, અને હાલે છે તો વિરહની અગ્નિ ભડકી ઉઠે છે. કંઠ ઉપાસ કહા નહીં જાઈ, ધીરજ દ્રઢતા સબે ગવાઈ. એનો કંઠ ગળગળો થઈ ગયો અને ધીરજ ગુમાવી દીધી. ગુરુથી અલગ પડે છે ત્યારે આ દશા થાય છે. શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એક વખત રાય રામાનંદને પ્રશ્ન કર્યો હતો કે આ સંસારની અંદર મોટામાં મોટું દુઃખ કયું છે? તો કે મોટામાં મોટું દુઃખ છે
પ્રભુનું ભજન ભૂલાઈ જવું અને ભક્તોથી છૂટા પડવું. આ બે દુઃખ એને મોટા મોટા ગણાવ્યા. અને એ વાત બિલકુલ સાચી છે. ભજન ભૂલાવવું એ મોટામાં મોટું દુઃખ છે. કારણ કે ભજન ભૂલાઈ જાય તો જીવ નકામો છે, મરેલો છે એમ કેવું હોય તો કહી શકીએ. ભજન વગરનો જીવ કેવો છે? મરેલો જ છે એક જાતનો. એટલે ભજન ભૂલાવવું એ મોટામાં મોટું દુઃખ છે, અને ભક્તોથી છૂટા પડવું એ પણ મોટામાં મોટું દુઃખ ચૈતન્ય મહાપ્રભુએ કીધું તો એ પણ સાચી વાત છે. કારણ કે ભક્ત સંગ વગર ભક્તિ મળતી નથી. એટલે જેને ભક્તોનો સંગ નથી ને એને ભક્તિ જ નથી મળતી ખરેખર. એટલે મનુષ્યએ ભક્તોનો સંગ રાખવો જોઈએ, સત્સંગનો વ્યવહાર રાખવો જોઈએ, અને સત્સંગ જીવનમાં દીમાં એક વખત મળે એવું કરવું જોઈએ. પછી ભલે આપણે મોબાઈલમાં સાંભળી લઈએ, પણ સત્સંગ જીવનમાં જરૂર હોવો જોઈએ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેક થતો નથી. એટલે સત્સંગ જીવનમાં અવશ્ય હોવો જોઈએ. જેનો સત્સંગ ગયો એનું ભજન ધીરે ધીરે ધૂળ ખાઈ જશે, કાટ ખાઈ જશે, એ ફાઇનલ વાત છે. સત્સંગ વગર ભજન ટકતું નથી. તો ચરણદાસજી મહારાજ રોતા રોતા ફિરોજપુર પહોંચ્યા. ગુરુનો વિરહ સહન થતો નથી, દિલ્હી જવું ગમતું નથી, એવી દશા હતી. એની દશા હતી જાણે પાણીમાંથી માછલી કાઢી હોય, અથવા તો મણી વગરના નાગની જેવી દશા હોય, કે મા વગરના વાછડાની જેવી દશા હોય ને, એવી દશા ચરણદાસજી મહારાજની થઈ. એટલે ખાધા પીધા વગર રોયે રાખતા હતા. તો પાછા ગુરુજીએ દર્શન દીધા એને. પાછા ગુરુજીએ દર્શન દીધા અને કીધું, જબ જબ ધ્યાન કરે હો ऐसे ही तुम दर्शन पे हो. કે બેટા તું ચિંતા ન કર, જ્યારે જ્યારે તું મારું ધ્યાન કરીશ ને ત્યારે તને મારા દર્શન થાશે. અરુ હમ તુમ કભુ જુદે જુ નાહી, તુમ મોહ में और मैं तुम रे माही. બહુ સરસ વાત કરે છે કે હે ચેલા, આપણે બે અલગ છીએ જ નહીં. હું તારામાં છું, તું મારામાં છો. આપણે બે એકબીજાની અંદર છીએ. આ બહુ દિવ્ય વાતો છે બધી. એક તો ગુરુ અને શિષ્ય એક જ તત્વ છે, બેની આત્મા એક જ છે, અલગ નથી. એટલે ક્યારેય એમ માનવું જોઈએ નહીં કે આપણે ગુરુથી દૂર છીએ. વાસ્તવમાં ગુરુ સર્વવ્યાપી છે. એટલે જ ઓલો શ્લોક આવે છે, અખંડ મંડલાકારમ. ગુરુ શરીર નથી, અખંડ મંડલાકાર છે, એટલે કણે કણમાં વ્યાપેલો છે ગુરુ આત્મ તત્વ રૂપે. એટલે ગુરુ આપણી અંદર જ છે એમ માનીને હાલવું જોઈએ. ઘણી વાર હું સુખરામ બાબા સાથે વાતો કરતો હોય. સુખરામ બાબાએ ગુરુ બનાવ્યા, પછી ગુરુનું સાનિધ્ય એમને 5 વર્ષ રહ્યું હશે કદાચ, હું ભૂલતો ન હોઉં તો. પછી એમના ગુરુજી ધામ પધારી ગયા હતા. તો મેં કીધું, બાબા 5 વર્ષ જ ગુરુનું સાનિધ્ય રહ્યું, તમે કઈ ગુરુને પૂછ્યું નથી, કઈ કર્યું નથી, તો અત્યારે તમારી ગાડી કેમ હાલે છે? તો કે ગુરુ હૃદયમાં પ્રેરણા કરાવી દે છે. આનું નામ નિષ્ઠા કહેવાય. કે ગુરુ શરીર નથી, ગુરુ તમને હૃદયમાં પ્રેરણા કરાવશે કે અહીંયા આ નિર્ણય લેવાનો, અહીંયા આ નિર્ણય, અહીંયા આ નિર્ણય. પ્રેરણા કરાવશે જ. આ મારો વ્યક્તિગત અનુભવ છે. હું રમેશ બાબાની આ ખાલી સત્સંગમાં બેહતો જ, જાતો જ, કાંઈ રમેશ બાબાને પ્રશ્ન નથી પૂછ્યા મેં. એટલા મોટા મહાપુરુષને હું શું પ્રશ્ન પૂછું? એને તો હું કાંઈ પ્રશ્ન પૂછી શકું નહીં. તો એને મેં કોઈ પ્રશ્ન પૂછ્યા નથી, પણ છતાંય ભગવાનની કૃપાથી ઘણા બધા પ્રશ્નના જવાબ અંદરથી જ મળી જાય છે. ઉકેલી લઉં છું, વાંધો નથી આવતો, ઉકેલાઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. એટલે એક વાત ખાસ યાદ રાખવાની, ગુરુ છે એ તત્વ છે. ગુરુ છે એ આપણી આત્મા છે, સર્વવ્યાપી તત્વ છે. આપણી આત્મામાં બેહીને જેવી આપણે દિશા દેવી હશે ને એવી ગુરુ દિશા આપી દેશે આપણે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જેટલા સિદ્ધ મહાપુરુષ થયા, રામકૃષ્ણ પરમહંસથી લઈને જેટલા મહાપુરુષો થયા, એ બધા ધામમાં ગયા પછી શિષ્યને હૃદયમાં પ્રેરણા કરાવીને જ શિષ્યોને હાલ્યા છે. આવા ચરિત્રો મેં અનેકો વાંચ્યા છે. એટલે ગુરુ ઉપર ભરોસો રાખવો જોઈએ. ગુરુ તત્વ છે, શરીર નથી. એ ધામમાં ગયા પછી પણ આપણી અંદર બેહીને આપણે હલાવતા હોય છે. કેવી રીતે એની વાતો તો પછી ક્યારેક કરશી આપણે. પણ અહીંયા સુખદેવજી શ્યામચરણદાસજીને કહે છે કે તારામાં મારામાં કાંઈ ભેદ નથી બેટા, તારા આત્માની અંદર હું જ બેઠો છું. તો એમાં કઈ ખોટું નથી. સુખદેવજી પણ જન્મતા વેત સંન્યાસ લઈને ભાગ્યા.
સંન્યાસ લઈને ભાગ્યા ને તો વેદવ્યાસજી કહે છે, બેટા ઉભો રે મારો દીકરો થઈને તું ક્યાં ભાગા શીખી? તું મારો દીકરો છો, બેટા ઉભો રે, ભાગ નહીં, એમ કહેતા હતા. તો સુખદેવજી એટલા તન્મય હતા, ભગવાનમાં એટલા ડૂબેલા હતા કે એના વતી વૃક્ષોએ જવાબ આપ્યો. વૃક્ષો બોલે છે કે વેદવ્યાસજી, તમારો દીકરો તો જન્મતા વેદ બ્રહ્મ જ્ઞાની છે, એ હવે સંસારમાં પાછો આવવાનો નથી, એ બ્રહ્મ જ્ઞાની છે. વૃક્ષોએ એવો જવાબ આપ્યો. શું કામ? સુખદેવજીની આત્મા બ્રહ્મ હારે એક હતી, એટલે સુખદેવજીની આત્મા સર્વવ્યાપી હતી, એટલે વૃક્ષોમાંથી બેહીને સુખદેવજીએ જવાબ આપી દીધો. એ બધું કરી શકે મહાપુરુષ, ગમે એની આત્મા બેસાડીને તમને જવાબ આપી શકે. એક વખત શું થયું, સુખરામ બાબાનો ઉત્સવ હતો રાધા માધવ આશ્રમની અંદર. તો ઉત્સવ હતો ને, તો ત્યારે અમારા ગુજરાતી કોલોનીમાં 11ના અખંડ કીર્તન થતા. તો એક તરફ 11ના અખંડ કીર્તન હતા અને બીજી બાજુ રાધા માધવ આશ્રમમાં સુખરામ બાબાની શોભાયાત્રા હતી, કથાની શોભાયાત્રા હતી. તો અમે દસમના દિવસે વિચાર કરતા હતા કે ગુજરાતી કોલોનીમાં 11ના અખંડ કીર્તન કરવા કે સુખરામ બાબાની શોભાયાત્રામાં હાજરી આપવી. તો ઘણા ગુજરાતી એમ કહેતા હતા કે ભાઈ આપણે અખંડ કીર્તન 11ના કરીએ છીએ તો એ અખંડ કીર્તનનો નિયમ થોડો તોડી નખાય, એમ કરવા જોઈએ. ઘણા એમ કહેતા હતા કે ના, સુખરામ બાબાની શોભાયાત્રામાં હાજરી આપવી જોઈએ. દસમના દિવસે આવો વિચાર હાલતો હતો. તો વળી મારા મોઢામાંથી એવું નીકળી ગયું કે ભાઈ 11ના કીર્તન રાધા માધવ આશ્રમમાં જ કરી નાખો ને, એટલે કીર્તનના કીર્તન થઈ જાય અને શોભાયાત્રાની શોભાયાત્રા થઈ જાય. રાધા માધવ આશ્રમમાં જ અખંડ કીર્તન કરી નાખો ને. તો સુખરામ બાબાના શબ્દો ત્યારે હતા, દેખો મેરે ગુરુ મહારાજને પ્રેરણા કરવા દિયા કે બરોબર છે, હવે આમ જ કરો. એમ મતલબ બોલવા વાળો તો હું હતો, પણ સુખરામ બાબાને એવું લાગ્યું કે મારા ગુરુ જ આની અંદરથી બોલ્યા. હાલાકી મને કોઈ એવો અનુભવ નથી થયો કે મારી અંદરથી એના ગુરુ બોલ્યા કે કોણ બોલ્યું. મને તો એવું લાગ્યું કે હું જ બોલ્યો, પણ જેની શ્રદ્ધા છે એને દેખાય છે કે આની અંદરથી મારા ગુરુ જ બોલે છે. એટલે આ રીતે ગુરુ પ્રેરણા કરાવતા હોય છે. કોઈના મોઢામાંથી એવી વાત કઢાવશે ને કે એ વાત તમને પ્રેરણાદાયી લાગશે અને તમને એનું પાલન કરવું ગમશે. આ રીતે ગુરુ છે ને પ્રેરણા કરે છે જીવને. ગુરુ ધામ પધારી જશે ને, પણ તમે ગમે એનો સત્સંગ સાંભળતા હશે ને તો એમાંથી સારી વાત મળશે ને તો ચોટી જશે એટલે તમને એવું જ લાગશે કે મારા ગુરુ પ્રેરણા કરાવે છે કે આ વાત તારા કામની છે. એટલે ગુરુ ક્યાંય જાતા નથી, ગુરુ અખંડ મંડલાકાર છે અને એ જરૂર જીવને પ્રેરણા કરાવે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગુરુ ઉપર ભરોસો રાખવો જોઈએ. આ બધું ગુરુ ઉપર હું એટલે બોલું છું કારણ કે મને તો ગુરુભાઈ થી મળે છે, અનુભવ થાય છે, એટલે બોલવું પડે છે, નહીતર તો હું